નમસ્કાર, ગુડ ઇવનિંગ. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપ સૌને આવકાર છે. શ્રાવણ માસ ન માત્ર ભગવાન શિવની વિશેષ પૂજાનો માસ, પરંતુ આ માસમાં બોરચોથથી લઈને જન્માષ્ટમી સુધી સળંગ તહેવારો આવી જાય છે, જેને ભારે ઉત્સાહ સાથે મનાવાય છે. દરેક દિવસનું પોતાનું વિશેષ મહત્વ છે. આજના દિવસે રસોડાઓમાં વાનગીની ભરમાર હોય છે, જેમાં ગુજ્જુ થેપલા, પૂરી અને અનેક ફરસાણ, મીઠાઈ તો હોય જ, જે કાલે અને કદાચ અઠવાડિયા સુધી આ વિશેષ નાસ્તાઓની મોજ માણીશું. પણ પહેલા માણીએ આજના મુખ્ય સમાચારો. સાતમ આઠમના તહેવાર ઉપર જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. શહેરને પાણી પૂરું પાડતો હસનાપુર ડેમ ઓવરફ્લો. તો કાઢવામાં આવેલ પૂરને પગલે નરસિંહ સરોવર પણ ફરી છલકાયું. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તહેવારો ઉજવી શકે તે માટે ઠેર ઠેર જનતા તાવડા શરૂ. જો કે વરસાદે વેપારીઓના ધંધા ઉપર ફેરવ્યું પાણી. ગામડાઓમાં ગરીબ લોકોએ વિવિધ વસ્તુઓ સાથેની કીટનું વિતરણ કરી સત્યમ સેવા યુવક મંડળે પોતાની પરંપરા જાળવી. લંપી વાયરસથી અસરગ્રસ્ત 8 ગાયોને મનપાની બેદરકારીથી સમયસર સારવાર ન મળતા તમામ ગાયોના મોત. તહેવાર ઉપર જ ગાયોના મોતથી ગૌપ્રેમીઓમાં ગમગીની. ઉપરના દરેક અને અન્ય વિગતવાર સમાચારો પહેલા એક બ્રેક.
નમસ્કાર, હું જીગર શુક્લા, ચેરમેન એન્ડ ડિરેક્ટર હાઈટેક એજ્યુકેશન કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદ. અમારી કંપની એ 23 વર્ષથી વિઝા એન્ડ ઇમિગ્રેશનની સર્વિસ પ્રોવાઈડ કરે છે. મિત્રો, અમે જૂનાગઢમાં હાઈટેક એજ્યુકેશન એન્ડ જૂનાગઢ જુનિયર ચેમ્બર્સ ટ્રસ્ટ એજ્યુકેશન સાથે મળીને જૂનાગઢના વિદ્યાર્થીઓને IELTS, સ્પોકન ઇંગ્લિશ અને વિઝા ઇમિગ્રેશનની સર્વિસ આપવાનું કામ શરૂ કરેલ છે. સો મારી જૂનાગઢના વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે આ પ્લેસ ઉપર રૂબરૂ મુલાકાતનું કરે. આજે હું જૂનાગઢના વિદ્યાર્થીઓને જણાવતા આનંદની લાગણી અનુભવું છું કે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ અને હાઈટેક એજ્યુકેશન અમદાવાદ દ્વારા જૂનાગઢમાં IELTSના કોચિંગ ક્લાસીસ, વિદ્યાર્થીઓને વિદેશ જવા માટેના વિઝાની પ્રોસેસ, ત્યાંના એડમિશનની પ્રોસેસ, ત્યાં જઈ અને શું કરવું એનું માર્ગદર્શન, આ બધી પ્રવૃત્તિ દર્શક મિત્રો, વરસાદી માહોલમાં આપનું સ્વાગત છે. વિરામ પછીના સમાચારમાં અને હવે જોઈએ સમાચાર વિગતવાર. સાતમ આઠમના તહેવાર ઉપર જ અચાનક મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દર્શાવતા જનજીવન પ્રભાવિત થયું હતું. આજે સવારે 6 વાગ્યાથી અવિરત વરસાદ શરૂ થયો હતો. ક્યારેક ધોધમાર તો ક્યારેક મધ્યમ સ્વરૂપે વરસાદ વરસતા જોતજોતામાં જૂનાગઢ શહેરના તમામ રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા હતા. ગિરનાર અને દાતારમાં વરસાદની માત્રા વધુ હોવાને કારણે દામોદર કુંડ, સોનરખ નદી, કાળવો, વિલિંગડન ડેમ તમામ જળાશયો ફરીથી એકવાર બે કાંઠે વહેતા થયા હતા. સાતમ આઠમના તહેવાર ઉપર જ મુશળધાર વરસાદ તૂટી પડતા અને જૂનાગઢમાં સવારે બપોરે 12 વાગ્યા સુધીમાં લગભગ 5 ઇંચ જેટલો વરસાદ વરસતા લોકોના તહેવાર બગડી રહ્યા હોય તેવી અનુભૂતિ થઈ રહી છે. જોકે બપોર પછી એકંદરે મેઘરાજાએ વિરામ લીધો હતો. લોકો ઈચ્છે છે કે હવે આવતીકાલથી વરસાદ સંપૂર્ણ વિરામ લે અને સાતમ આઠમ નોમના તહેવારો લોકો મન ભરીને માણી શકે, પરંતુ કુદરતની કરામત ક્યારેય કોઈ કરી શક્યું નથી. ત્યારે સાતમ આઠમના તહેવારો પર જ મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે લોકોને સ્તબ્ધ કરી દીધા છે. દરમિયાન જૂનાગઢમાં પડેલા આજે મુશળધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર પાણી ફરી વળ્યા હતા. સરદારબાગ પાસે આવેલ ગોવર્ધન પાર્કના ઘરની અંદર પાણી ઘૂસી જતા અનેક લોકોનું ફર્નિચરને નુકસાન થયું હતું. કેટલીક કાર અને બાઇકને પણ નુકસાન થયા હતા, તો કેટલાક બાળકોના દફતર પણ વરસાદના પાણીમાં પલળી ગયા હતા. ગોવર્ધન પાર્કમાં પાણી ભરાવાની સમસ્યા એટલા માટે રહે છે કે નરસિંહ મહેતા સરોવર જ્યારે ઓવરફ્લો થાય છે ત્યારે આ નીચાણવાળા વિસ્તારો આ પાણીથી પ્રભાવિત થાય છે. મહાનગરપાલિકા આ પાણીના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરતું નથી તેવા રોષ સાથે આજે ગોઠણબૂટ પાણીમાં લોકોએ ચાલતા પોતાની વેદના ઠાલવી હતી. જૂનાગઢમાં પડેલા વરસાદને કારણે આજે ગોવર્ધન પાર્કમાં બપોરે 1 વાગ્યા સુધી જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. એક તબક્કે લોકોને રેસ્ક્યુ કરવા પડે તેવી પણ સ્થિતિ સર્જાઈ હતી. સદનસીબે વરસાદ ધીમો પડ્યો હતો અને ધીરે ધીરે લોકો પરિસ્થિતિમાં સેટ થયા હતા. આમ ગોવર્ધન પાર્ક આજે આખો દિવસ જળબંબાકાર રહ્યું હતું. અમારી સોસાયટી ગોવર્ધન પાર્ક એક સરદારબાગ જુનાગઢ, જે દર વર્ષે અવારનવાર ચોમાસામાં પાણી તળાવ ઓવરફ્લોને કારણે આવે છે. ગિરનારમાં સતત વરસાદ ચાલુ રહે છે. અત્યારે તમે જોઈ શકો છો લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, સામગ્રી તણાઈ ગઈ છે, લોકોની ઘર વકરી બધું ખરાબ થઈ ગયું છે અને હજી પાણીની આવક સતત વધે છે. અને અત્યારે અમારા ઘરમાં કમસે કમ 3 થી 4 ફૂટ જેટલું પાણી ઘૂસી ગયું છે. એટલે અમે તંત્રને, સરકારને એવી અપીલ કરીએ છીએ કે આમાંથી અમને કંઈક થોડીક મદદ મળે અને રાહત થાય, કે દર વર્ષનો આનો નિકાલ નિવેડો આવે એવી અમને નમ્ર વિનંતી છે અમારી. સોસાયટીમાં વર્ષોથી જ્યારે નરસિંહ તળાવ બન્યું ત્યારે એનો કાળો બન્યો અને એનું પાણી દર વર્ષે ઓવરફ્લો થાય છે અને નિકાલની જગ્યા નગરપાલિકાએ રાખી નથી. જે કાંઈ પુલ બનાવ્યા એ પાણી જવા માટે સફિશન્ટ નથી. નગરપાલિકામાં અનેક વખત લેખિતમાં રજૂઆત કરી છતાં પણ કમિશનર કે અન્ય કોઈ કે જે કોઈ લોકોને પ્લોટ વેચ્યા છે, પ્લોટ મળે એ પાણીનો નિકાલ રાખ્યા વગર દિવાલો બનાવી દીધી છે અને RCCનું જંગલ ઊભું કરી દીધું છે. પાણી જવાની જગ્યા નથી. કાં ડેમ તોડવો જોઈએ
અને અમારી સુરક્ષા કરવી જોઈએ, અને નહીં તો પાણીના નિકાલની પરમેનન્ટ વ્યવસ્થા કરવી જોઈએ. અન્યથા દર વર્ષે પાણીની આવી 4-4, 5-5 ફૂટ બધા લોકોના અનાજ પલળી ગયા, કપડાં પલળી ગયા, બાળકોના પુસ્તકો પલળી ગયા છે, ગાડીઓ તણાઈ ગઈ છે, સ્કૂટરો પણ બંધ થઈ ગયા છે અને તણાયા છે. લોકોને દર વર્ષે આવી આડ મારી છે. કા તળાવને ભરાવાનું બંધ કરી દેવું જોઈએ અને કા પાણીનો જે ઓવરફ્લો છે એનો નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ. ગિરનાર ઉપર પડેલા સાંબેલા ધાર વરસાદને કારણે દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું હતું. સોનરગ નદી બે કાંઠે થઈ હતી ને એ જ રીતે દામોદર કુંડમાં પ્રચંડ પાણીનો પ્રવાહ વહેતો થયો હતો કે નરસિંહ મહેતાની પ્રતિમાના સ્તંભ સુધી આ વરસાદના પાણી પહોંચી ગયા હતા. દામોદર કુંડની સાથે સાથે જ અશોકના શિલાલેખ પાસે આવેલ ખોડિયાર ગુનો પણ અભૂતપૂર્વ રીતે વહેતો થયો હતો. કદાચ પાછલા એક દશકામાં ખોડિયાર ગુનામાં પાણી ન જોયું હોય એટલું પાણી આજના દિવસે જુનાગઢ વાસીઓએ આ ગુનામાં નિહાળ્યું હતું. અને એ જ રીતે સોનાપુરથી લઈ અને દામોદર કુંડ ભવનાથ સુધીના બંને બાજુના માર્ગો જળબંબાકાર થઈ ગયા હતા. અનેક વાહનો પાણીમાં બંધ પડ્યા હતા અને અનેક વાહન ચાલકોને મુશ્કેલી પણ પડી હતી. આમ છતાં ખાસ કરીને યુવા વર્ગ કુદરતનું સૌંદર્ય માણવા અને મેઘરાજાને ભરી પીવા માટે આવા વરસતા વરસાદમાં પણ દામોદર કુંડે પહોંચ્યો હતો ને વરસાદની મજા માણી હતી. દામોદર કુંડની સામે જે દિવાલ બનાવવામાં આવી છે, જ્યાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે, એ બખોલમાંથી પણ પાણીના ધોધ શરૂ થયા હતા, જેને કારણે ગિરનાર અને ભવનાથ તીર્થક્ષેત્રમાં એક આહલાદક વાતાવરણ સર્જાયું હતું. જય શ્રી રામ. હું હિરેન રૂપારેલિયા, વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ મહાનગર મંત્રી. આપ જોઈ રહ્યા છો કે જુનાગઢમાં ચારે બાજુ ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે. સોનરગ નદી હોય કે જુનાગઢમાં કાળો ચોકનો પુલ હોય કે તળાવ હોય, બધું જ છલકાઈ ગયું છે. અને સારા સમાચાર એ પણ મળ્યા છે કે હસ્તપુર ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે. તો જુનાગઢમાં ચારે બાજુ ખુશીનો માહોલ છે. પ્રકૃતિને માણવા માટે સૌ કોઈ ઘરેથી નીકળી રહ્યા છે. અને મને તો એવું લાગે છે કે કદાચ કોઈ ઘરે નાદુરુસ્ત થશે તો પણ આવા ખુશનુમા વાતાવરણમાં એ પોતે બહાર નીકળીને એ પોતે આનંદ લેતા હશે. તો ચારે બાજુ અત્યારે ખુશીની લહેર છે અને ભગવાને ખૂબ સારી રીતે વરસાવી રહ્યા છે અને એનો આનંદ સૌ લોકો લઈ રહ્યા છીએ. જુનાગઢ શહેરનો નવાબી કાળનો વિલિંગડન ડેમ આ અગાઉ પણ ઓવરફ્લો થઈ ચૂક્યો હતો, જેને કારણે ગઈકાલે રાતથી શરૂ થયેલા વરસાદે ફરીથી એકવાર આ ડેમને ઓવરફ્લો થવાની ફરજ પાડી હતી. દાતાર પર્વત ઉપર પડેલા ભારે વરસાદને કારણે ખળખળ વહેતા ઝરણા સીધા જ વિલિંગડન ડેમમાં ઠલવાયા હતા અને વિલિંગડન ડેમના તમામ બખોલમાંથી અવિરત પાણીનો પ્રવાહ પ્રચંડ સ્વરૂપે નીચે પડતો જોવા મળ્યો હતો. પોલીસે બંદોબસ્ત જાળવવાની ફરજ પડી હતી અને બપોરે 1 વાગ્યા પછી વિલિંગડન ડેમનો માર્ગ જુનાગઢ વાસીને સહેલાણીઓ માટે બંધ કરી દેવાની ફરજ પડી હતી. પરંતુ વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો, જેને પગલે કાળવામાં ઘોડાપૂર આવ્યું હતું ને કાળવાનું પાણી નરસિંહ મહેતા સરોવરમાં ઠલવાતા વધુ એક વખત નરસિંહ મહેતા સરોવર પણ છલકાઈ ગયું હતું. જુનાગઢની જળ સમસ્યા તો આ પહેલા જ દૂર થઈ હતી, પરંતુ આજના વરસાદે લીલા દુષ્કાળની ભીતિ સર્જી દીધી છે. જો આગામી 2 કે 3 દિવસમાં વરસાદ નહીં રહે તો જુનાગઢ જિલ્લામાં લીલા દુષ્કાળની સ્થિતિ થશે તેમ લાગી રહ્યું છે. તો નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થયું અને મુશળધાર વરસાદને કારણે ધસમસતા પાણીના પ્રવાહમાં વધુ એક વખત ઝાંઝરડાનો અંડરબ્રિજ ડૂબી ગયો. ઝાંઝરડામાં અંડરબ્રિજમાં જ્યારે પાણી ભરાઈ જાય છે ત્યારે ઝાંઝરડા રોડ જુનાગઢ શહેરથી વિખોટું પડી જતો હોય છે. કેટલાક વાહન ચાલકો મહા મુસીબતે આ પાણીમાંથી વાહન કાઢવાનો પ્રયત્ન કરે છે, પરંતુ સરવાળે ધબાઈ નમો જેવી સ્થિતિ સર્જાય છે અને તમામ વાહનો અંડરબ્રિજની અંદર જ ફસાઈ જતા હોય છે. આજે પણ આ દ્રશ્યો જોવા મળ્યા હતા, પરંતુ ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોનું પરિવહન અટકી ગયું હતું. લોકોએ ગિરિરાજ સોસાયટીમાંથી આવવાનો માર્ગ પસંદ કર્યો હતો, ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આમ આજે ઝાંઝરડા અંડરબ્રિજ અને સરવાળે ગિરિરાજ રોડ ઉપર થયેલા ટ્રાફિક જામને કારણે જુનાગઢના
ઝાંઝરડા રોડ ઉપર રહેતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સદનસીબે શાળાઓમાં વેકેશન પડી ગયું હોવાને કારણે શાળાના બાળકો કે વિદ્યાર્થીઓને આજે મુશ્કેલી પડી નથી. આ સિવાય જનજીવન ભારે વરસાદને કારણે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. જૂનાગઢમાં સતત 2 દિવસથી વરસાદ ચાલુ હોવાના કારણે આજે ઝાંઝરડા રોડના અંડરબ્રિજ બંને ભરાઈ ગયેલા છે અને તેમાં એક ગાડી પણ ફસાઈ ગઈ છે. આ સમસ્યા અમારે અવારનવાર રહે છે ઝાંઝરડા રોડવાસીઓને અને આ વખતે એક કાર ફસાણી હતી, આ વખતે 3-4 કાર ફસાણી હતી. હવે કોર્પોરેશન જૂનાગઢ મહાનગરપાલિકા કાંઈક આની સમસ્યાનો ઉકેલ લઈ આવે એવી અમારા ઝાંઝરડા રોડ લોકોની નમ્ર વિનંતી છે. મારું નામ નીલ રતનપરા, હું આ વિસ્તારમાં રહેવાસી છું અને કાલનો ભારે વરસાદને કારણે આ ગરણાને ભરાઈ ગયો છે આખું છલોછલ, જેને કારણે વાહનો લઈને નીકળવામાં બહુ નુકસાન થાય છે. એટલે અમે કહ્યું ના વેઇટિંગ કરીએ છીએ. ટ્રાફિક પણ સામે થઈ ગયો છે ફૂલે ફૂલ ને વાહન બગડવાના હિસાબે અમે અહીંયા ખૂબ હેરાનગતિ થઈએ છીએ. જેનું કારણ છે આ ફૂલ ગરનાળું આખું છલોછલ ભરાઈ ગયું છે. આમ જૂનાગઢમાં મોસમનો કુલ વરસાદ 42 ઇંચ થઈ ગયો છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર 1070 મિલીમીટર પાણી જૂનાગઢમાં પડ્યું છે. 2017 પછી આટલો સારો વરસાદ જૂનાગઢ શહેર અને ગુજરાતભરમાં નોંધાયો છે. 100% જેટલો વરસાદ જૂનાગઢમાં થઈ જતા લોકો એક તરફ ખુશખુશાલ છે, મુશ્કેલીઓ વેઠે છે, પરંતુ વરસાદને આવકાર્યો પણ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો શુક્રવારે સમગ્ર સોરઠ સહિત સૌરાષ્ટ્રમાં કૃષ્ણ જન્મની ઉજવણી થશે. સાતમ આઠમના તહેવારો આવતીકાલ અને પરમ દિવસ છે. આવતીકાલે શીતળા માતાની પૂજા, ટાઢું ખાવાની પરંપરા અને જન્માષ્ટમીએ કૃષ્ણ જન્મનો મહિમા આપણે ત્યાં ભારે શ્રદ્ધાથી ઉજાગર થતો હોય છે. દ્વારકામાં જગત મંદિર ખાતે કૃષ્ણ જન્મની ભવ્યાતિ ભવ્ય ઉજવણી થશે. તો જૂનાગઢમાં પણ સ્વામિનારાયણ મંદિર સહિત હવેલી અને કૃષ્ણ મંદિરોમાં રાત્રે 12 કલાકે યશોદાનંદનનું અવતરણ થશે. આમ ગોકુળાષ્ટમીની શ્રદ્ધાભેર ઉજવણી કરવા માટે જૂનાગઢના કૃષ્ણ મંદિરો સજ્જ બન્યા છે. બીજી તરફ જન્માષ્ટમીએ સુશોભન કરવાની પરંપરા ચાલુ છે, પરંતુ આ વખતે વરસાદને કારણે યુવક મંડળનો મૂડ મરી ગયો છે. હાટકેશ યુવક મંડળ દ્વારા સુશોભનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ઉપરકોટમાં દેવવાડી પાસે આવેલ શ્રી યુવક મંડળ પણ શ્રાવણ માસના અનુસંધાને કૃષ્ણ અને ભગવાન શિવજીના દર્શન સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવા સજ્જ બન્યું છે. તો વણઝારી ચોકમાં પણ સ્થાનિક યુવક મંડળ દ્વારા સુશોભનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, પરંતુ આ તમામ તૈયારીઓમાં વરસાદ અત્યારે વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે, જેને કારણે સુશોભન કરવામાં યુવક મંડળને સારી એવી મુશ્કેલી પડી રહી છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. દર વર્ષે સાતમ આઠમના તહેવાર ઉપર ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પણ હોશે હોશે મીઠાઈ અને ફરસાણ ખાઈ શકે તે માટે જૂનાગઢ શહેરમાં ઠેક ઠેકાણે જનતા તાવડા શરૂ થતા હોય છે. જૂનાગઢ મીઠાઈ ફરસાણ વેપારી એસોસિએશન દ્વારા આ વર્ષે પણ લગભગ 20 રૂપિયાથી 30 રૂપિયાનો પ્રતિ કિલો ઘટાડો કરીને જનતા તાવડા દ્વારા મીઠાઈ અને ફરસાણનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. જોકે છેલ્લા 3 દિવસથી પડી રહેલા વરસાદને કારણે ઘરાકીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. જનતા તાવડાની બહાર ઊભા કરવામાં આવેલ પંડાલ અત્યારે સવારે તો ખાલીખમ દેખાતા હતા. બપોર પછી વરસાદ ધીમો પડતા અને લગભગ રહી જતા જનતા તાવડામાં ઘરાકી જોવા મળી હતી, પરંતુ અત્યારે છેલ્લા 3 દિવસથી ઘરાકીમાં ઘટાડો રહ્યો હોવાનું વેપારીઓ માને છે. જોકે તેમણે કુદરતના આવિષ્કારનો સ્વીકાર કર્યો હતો અને વરસાદ જરૂરી છે તેમ જણાવીને જનતા તાવડાના માધ્યમથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને એક સેવા કરવાનો મોકો ઉપલબ્ધ થયો છે તે અંગે ખુશી અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. હું જગદીશ જોબનપુત્રા, જુનાગઢ વેપારી એસોસિએશન પ્રેસિડેન્ટ. ખાસ તહેવાર નિમિત્તે જે દર વર્ષે અમે 20 રૂપિયા, 30 રૂપિયા, 10 રૂપિયા જે ચીજમાં જે અનુકૂળતા હોય એ રીતે ભાવ ઘટાડો કરી અને નાનામાં નાનો માણસ સાતમ આઠમનો તહેવાર ઉજવી શકે એના માટે અમે ખાસ મહેનત કરતા હોય છે આખું એસોસિએશન દ્વારા. અને આ વખતે ટૂંકમાં 20-30 રૂપિયાનો ભાવ ઘટાડો જનરલી કરેલો છે મીઠાઈ તથા ફરસાણમાં દરેક ચીજમાં. પણ સતત
ચોથ, પાંચમ ને આ છઠ 3 દીથી આ વરસાદ અવિરત ચાલુ છે, એટલે થોડીક ઘરાકીમાં બ્રેક દેખાય છે, પણ ઓલ ઓવર જે ઘરાકી નીકળવી જોઈએ એ નીકળી નથી વરસાદના હિસાબે. દિનેશભાઈ જબરદસ્ત સિયારામ પરસાણવાળા, આજે સાતમ આઠમને તહેવારના હિસાબે થોડીક ઘરાકી જેટલી હોવી જોઈએ એના કરતાં 10% જેવું થોડુંક ઓછું છે, કારણ કે સવારથી જ વરસાદ ચાલુ છે. ઘરાકને આવવું છે પણ વરસાદ એક ધારો ચાલુ જ છે. જ્યારે પણ થોડીક વરસાદ ઓછો થાય છે એટલે ઘરાકનું ભેગું થઈ જાય છે, પણ જેટલું હોવું જોઈએ એના કરતાં થોડું ઓછું છે. આજે છત છે, શું લેવા નીકળ્યા? હું છટકાન લેવા નીકળ્યો છું, પણ આ વરસાદની હિસાબે થોડીક હાથમારી છે, એટલે હવે વિચારી છે શું કરવું. વરસાદ જોઈએ તો કંઈક મજા આવે, તહેવારની બહુ પડી છે, બહુ વાંધો નથી બીજો કાંઈ. બાકી આ રસ્તાની તકલીફ થઈ ગઈ છે, જરા સાયકલ લઈને જવું આવવું બહુ તકલીફ થઈ છે. ગિરનાર જંગલમાં આવેલ સુપ્રસિદ્ધ જટાશંકર મહાદેવની જગ્યાનો વિવાદ વકર્યો હતો. વન વિભાગે અહીં પહેલા પ્રતિબંધ ફરમાયો અને ત્યારબાદ બેકફૂટ ઉપર જઈને હવે કોઈ પ્રવાસીઓ દર્શન કરી શકશે પણ સ્નાન નહીં કરી શકે આવો ફતવો બહાર પડ્યો હતો. ત્યારે ભાજપના કેટલાક આગેવાનોએ વન મંત્રી કિરીટસિંહ રાણાને રજૂઆત કરી હતી. ગિરનારના પ્રાકૃતિક સૌંદર્યમાં ચોમાસાના દિવસો દરમિયાન ઝરણામાં સ્નાન કરવું અને જટાશંકરના દર્શન કરવા એ જૂનાગઢની એક પ્રાચીન પરંપરા રહી છે. ત્યારે વન વિભાગે જે નિર્ણય લીધો છે જેને કારણે શિવ ભક્તોની લાગણી દુભાઈ છે, આવી રજૂઆતને પગલે વન મંત્રી કિરીટસિંહ રાણાએ તાત્કાલિક વન અધિકારીઓ સાથે વાત કરીને સ્નાન ન કરવાના નિર્ણયને પરત ખેંચવાના આદેશ આપ્યા છે. ભાજપ અગ્રણી શૈલેષભાઈ દવે વન મંત્રીની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં જૂનાગઢ વાસીઓ માટે સારા સમાચાર આપ્યા કે લોકો જટાશંકર મહાદેવના દર્શનાર્થે પણ જઈ શકશે અને કુદરતી ઝરણામાં સ્નાન પણ કરી શકશે. અલબત્ત પ્લાસ્ટિકથી જંગલને પ્રદૂષિત ન કરવા શૈલેષ દવે અને તેની ટીમે એક અનુરોધ પણ કર્યો છે. દર વર્ષે સત્યમ સેવા યુવક મંડળ મનસુખભાઈ વાજા અને એમની આખી ટીમ સાતમ આઠમ તહેવાર નિમિત્તે વડાલ ને આજુબાજુના ગામોની અંદર લોકો માટે થઈને મીઠાઈ જે છે, જરૂરિયાતની વસ્તુઓ જે છે એ લઈ અને ખાસ બધા લોકોને દેવા માટે થઈને આવે છે. આજે આ કાર્યક્રમની અંદર મનસુખભાઈ વાજા, નોબલ સ્કૂલના સંચાલક કેડી પંડ્યા સાહેબ, અમભાઈ પાનસુરિયા, પ્રવીણાબેન ચોકસી અને ઘણા બધા લોકો જે છે આજે એની અંદર જોડાણા છે. દર વર્ષે અહીંયા આવી અને મેં પહેલાં જ કીધું એવી રીતના કે આ લોકોને અમે કંઈક આપવા આવીએ છીએ અને એમની પાસેથી એમના આશીર્વાદ લેવા માટે થઈને આવીએ છીએ. મનસુખભાઈ અને એમની આખી ટીમ કાયમને માટે આ કામ કરતી રહે. ભગવાન એને વધારેમાં વધારે શક્તિ આપે કે હજી આવા સારા કામ, આ યજ્ઞ કર્યા રહે. અમે બધા એક નાની આહુતિ આપીએ છીએ, પણ આ યજ્ઞ કાયમને માટે ચાલુ રહે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. સાતમ આઠમના પવિત્ર તહેવાર નિમિત્તે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા છેલ્લા 25 વર્ષથી જૂનાગઢ અને જૂનાગઢની આજુબાજુના ગામડાઓ, ખાસ કરીને વડાલ, ભિયાડ, વાલાસીમડી, મજેવડી જેવા 15 ગામોની અંદર આજે અમારી સંસ્થા દ્વારા ખાસ કરીને વિધવા બહેનો, ત્યક્તા બહેનો તેમજ આર્થિક રીતે જે નબળા લોકો છે, આપ સૌ જાણો છો કે આજની કાળઝાળ મોંઘવારીમાં ટકે-ટકનું લોકો ખાતા હોય છે, ત્યારે અમારી સંસ્થા સાતમ આઠમ આવા કુટુંબ 700 કુટુંબના તહેવાર સારી રીતે જાય એના માટે આજે અમે દાતાઓ મારફત એકઠું કરી છેલ્લા 10 દિવસથી આ માલ એકઠો કર્યો છે. એમાં 15 જેટલી વસ્તુઓ છે. એમાં મોહનથાળ, ગાંઠિયા, ચા, ખાંડ, ખીચડી, લોટ, ચવાણું જેવી 15 વસ્તુઓ આજે ભેગી કરી અને આ સાતમ આઠમના જે લોકો જરૂરિયાતમંદ છે એવા પરિવારોને સરપંચના સહયોગથી, સરપંચે જેમને લિસ્ટ આપ્યું એ પ્રમાણે આજે અમે દેવા માટે નીકળ્યા છીએ. મેંદરડા નજીકના ખીજડીયા ગામના એક દલિત યુવાનની હત્યા થયે 17 દિવસ થયા, આમ છતાં આરોપી ન પકડાતા દલિત સમાજ લાલ ગુમ થયો છે. ગઈકાલે દલિત સમાજના અગ્રણી અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મેંદરડા પંથકની મુલાકાત લીધી હતી અને દલિત મહાસંમેલનને સંબોધન કર્યું હતું. જિગ્નેશ મેવાણીએ ચીમકી ઉચ્ચારી છે કે જો સાતમ આઠમ પછીના ગણતરીના દિવસોમાં જો આરોપીને પકડવામાં પોલીસ સફળ નહીં બને તો સમગ્ર ગુજરાતમાં દલિત સમાજ રોડ ઉપર ઉતરી જશે અને ચક્કાજામ કરીને સરકારની આંખ ઉગાડવાનો પ્રયાસ કરશે. રાજસ્થાન અને મેંદરડામાં બનેલી ઘટના એક જ વસ્તુ સ્થિતિ દર્શાવે છે કે ગુજરાત સરકાર હોય કે રાજસ્થાનની સરકાર હોય, દલિતો પ્રત્યે હંમેશા ઓરમાયું વર્તન દાખવે છે. આજે
જસ્મીનભાઈની હત્યાના 17 દિવસ થઈ ગયા હોવા છતાં આરોપી ફરાર છે, જે પોલીસની નિષ્ક્રિયતા દર્શાવે છે. ગઈકાલે જિગ્નેશ મેવાણીએ જૂનાગઢ જિલ્લા અને મેંદરડા પોલીસ ઉપર ચાબખા માર્યા હતા. સૌ અત્યારે દેશમાં ક્યાંય ઉજવાઈ રહ્યો હોય તો રાજસ્થાનના જાલોરમાં અને ગુજરાતના જૂનાગઢમાં બંને જગ્યાએ એવી ભયંકર ઘટનાઓ બની છે જેના આખા દેશમાં, ગુજરાતમાં અને રાજસ્થાનમાં બહુ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. અમે જાલોરના પીડિત પરિવારોની સાથે છીએ. રાજસ્થાન સરકાર પાસે માંગણી કરીએ છીએ કે કોઈ પણ સંજોગોમાં ન્યાય મળવો જોઈએ. એ જ પ્રમાણે જૂનાગઢની અંદર 16 દિવસ પહેલા જયસુખભાઈની હત્યા થઈ, આજ દિન સુધીમાં એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. એનો મતલબ એમ કે ક્યાંક ને ક્યાંક ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના મતે ગુજરાતના 50 લાખ દલિતોનું કોઈ અસ્તિત્વ નથી. એની વિરુદ્ધમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકારની વિરુદ્ધમાં આજે ધિક્કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર ગુજરાતના 50 લાખ દલિતો અને જૂનાગઢનો એક દલિત સાથે મળીને કહી રહ્યો છે કે જો આવતા 48 કે 72 કલાકની અંદર જો જયસુખભાઈના આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે તો અમે સમગ્ર ગુજરાતની અંદર ચક્કાજામનો કોલ આપવાના છીએ. જૂનાગઢમાં લંપી વાયરસને કારણે અનેક ગાયો મૃત્યુ પામી છે, તો કેટલીક ગાયો મહાનગરપાલિકાની બેદરકારીને કારણે મરવાના પાકે તરફડી રહી છે. મહાનગરપાલિકા દ્વારા લંપી વાયરસથી અસરગ્રસ્ત એવી ગાયોની સારવાર માટે સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલના મેદાનમાં આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ આ સેન્ટર માત્ર કાગળ ઉપર જ હોય તેમ આ સેન્ટરમાં નથી તો કોઈ પશુ ચિકિત્સક કે નથી કોઈ ગાયની દેખરેખ રાખનાર કર્મચારી, જેને કારણે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ લંપી રોગથી અસરગ્રસ્ત એવી 2 ગાયને જ્યારે સારવાર માટે આઇસોલેશન સેન્ટરમાં લઈ જવામાં આવી ત્યારે અહીં ગાયની સંભાળ લેવા વાળું કોઈ નજરે ન ચડ્યું હતું. કેટલીક ગાયોની આંખમાં જીવાત પડી ગઈ છે, તો કેટલીક ગાયોના પગની ખરીમાં પણ જીવડાઓ ખદબદી રહ્યા છે. હિરેન રૂપારેલિયા અને સાથી મિત્રોએ શ્રીરામ જયરામની ધૂન બોલાવીને મહાનગરપાલિકાને સદબુદ્ધિ મળીને તાત્કાલિક બીમાર ગાયોની સારવાર શરૂ કરવામાં આવે તેવી માગણી કરી હતી. દરમિયાન હિરેન રૂપારેલિયાએ જણાવ્યું કે આ આઇસોલેશન સેન્ટરમાં ગાયને લાવવાથી એમના સારા આરોગ્યની બદલે એમનું આરોગ્ય બગડી રહ્યું હોય તેવું ફલિત થાય છે. મહાનગરપાલિકાએ આ દિશામાં ધ્યાન આપવું જોઈએ. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ કે મહાનગરપાલિકા દ્વારા જે ગાય માતાને લંપીની અસર થઈ હોય અને એના માટેની જે એક હોસ્પિટલ ઊભી કરી છે, તો વણઝારી ચોકમાં પણ આજે અમે 2 ગાયની સારવાર કરી, પરંતુ એમાં લંપીની અસર હતી, જેથી કરીને નક્કી એવું કર્યું કે 2-3 કલાકમાં જો એ સાજી ન થાય તો આપણે એમને મહાનગરપાલિકાની જે સુવિધા ઊભી કરેલી છે એમાં આપણે સારી રીતે આપણે એમને મૂકી શકીએ અને ખૂબ સારી સારવાર થાય. જેથી કરીને મહાનગરપાલિકામાં રાજુભાઈ પરમારને ફોન કરતા, કલ્પેશભાઈ ટોળિયાને ફોન કરતા ધ્યાનમાં આવ્યું કે આ એક સારી સુવિધા છે, તો હમણાં ચાવી લઈને કોઈ કર્મચારી આવે તો તમે કોઈ પ્રાઇવેટ વાહન કરીને લઈ આવો. એટલે મહાનગરપાલિકા પાસે રાત્રે પણ વાહનની સુવિધા નથી, એ પણ પ્રાઇવેટ વાહન કરી અને આપણે ખર્ચ કરી અને આપણે વાહન લઈને અહીંયા આપણે મૂકવા આવવાની ગાયને, એમાં પણ વાંધો નથી ગાય માતાને બચાવવા માટે. પરંતુ આ બધી વ્યવસ્થા કરતાં કરતાં અહીંયા સ્થળ ઉપર જોયું તો ખરેખર જો ગાય માતાને બચાવી હોય તો અહીંયા ન લઈ આવાય. અહીંયા ખરેખર ગાય માતા આવે છે તો મને લાગે છે કે આ ખરેખર બચતી નથી, અહીંયા આવીને ગાય મરે છે. આપણે જોઈએ છીએ કે 2 ગાય અત્યારે મરેલી પડી છે. 15 દિવસ પહેલાં વાછરડું જન્મવું છે, પરંતુ એ ખુલ્લા આસમાને બેઠી છે, તો વરસાદ આવે તો સીધું જ પાણી છે એ વાછરડા ઉપર પડે. તો એવું પણ નથી કે એને સલામત સ્થળ ઉપર કે ઉપર છાપરું હોય આપણે મૂકીએ. છાપરું છે તો અહીંયા પણ ખૂબ કાદવ છે, ત્યાં કોઈ ફ્લોરિંગ નથી, પાકી લાદીનું ફ્લોરિંગ નથી કે જેથી કરીને ત્યાં પણ કોઈ ઘાસ પડ્યું હોય, ચારો પડ્યો હોય તો પણ એ બગડે નહીં. અત્યારે આપણે જમણી બાજુ જોવો છો તો ચારે બાજુ કાદવ કીચડ છે. ગાય જે મરેલી છે એ પણ કાદવ કીચડમાં પડી છે. એક ગાય છે એમને આંખમાં ખૂબ સખત જીવડા પડી ગયા છે અને એ બિચારી મરવાને આણે છે, પરંતુ અહીંયા કોઈ વેટરનરી ડૉક્ટર દેખાતું નથી. અહીંયા 24 કલાક રહેનારો કોઈ 2 વ્યક્તિ કાયમી હોવા જોઈએ એ દેખાતું નથી. અને અહીંયા ગાય માતાની સારવાર માટે કે દેખરેખ માટે અડધી રાત્રે પણ કદાચ કોઈને હાફરો ચડે કે કોઈને કંઈ મુશ્કેલી થાય કે ગાયનું અવસાન થાય તો તાત્કાલિક એની જે વ્યવસ્થા કરવાની હોય એના માટે પણ કોઈ કર્મચારી નથી. તો ખરેખર સરકાર તરફથી જે ગ્રાન્ટ આવતી હોય છે તો આ ગ્રાન્ટ જાય છે ક્યાં?
તો મહાનગરપાલિકાએ જે વ્યવસ્થા ઊભી કરેલી છે તો આ એક પ્રકારનું એક નાટક છે, ડિંડક છે કે ખરેખર આ વ્યવસ્થા છે એ સારવાર કરવા માટે છે. દર્શક મિત્રો, GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢમાં સરદાર પટેલ કર્મચારી મહામંડળ દ્વારા લેઉવા પટેલ સમાજના તેજસ્વી છાત્રોને સન્માનિત કરવાની સાથે સાથે નિવૃત્ત થયેલા સમાજના મોભીઓને પણ સત્કારવામાં આવ્યા હતા. તાજેતરમાં સરદાર પટેલ કર્મચારી મંડળના પ્રમુખ હરેશ વઘાસિયા અને સાથી ટીમ દ્વારા પરંપરાગત રીતે લેઉવા પટેલ સમાજના કર્મચારીઓના સંતાનો માટેનો સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં ધોરણ 10 અને 12માં ઉચ્ચ ગુણાંક હાંસલ કરનાર વિદ્યાર્થીઓને અભિવાદિત કરવામાં આવ્યા. આ પ્રસંગે ડોક્ટર GK ગજેરા તેમજ લેઉવા પટેલ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમને હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિશિષ્ટ પ્રતિભાવંત લેઉવા પટેલ સમાજના લોકોનું પણ બહુમાન કરવામાં આવ્યું. તો જ્ઞાતિના જે લોકો વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા છે, આવા નિવૃત્ત લોકોનું પણ સન્માન કરીને તેમને સ્વસ્થ જીવનની શુભકામના પાઠવવામાં આવી હતી. પ્રમુખ હરેશ વઘાસિયાએ સન્માન સમારંભ અંતર્ગત વિગતો આપી હતી. મારું નામ હરેશભાઈ વઘાસિયા. આજ રોજ સરદાર પટેલ કર્મચારી મંડળના પ્રમુખ તરીકે અમારા સમાજ માટે સરદાર પટેલ કર્મચારી મંડળ જુનાગઢ આયોજિત તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તેમજ નિવૃત્ત કર્મચારીઓ અને સમાજના જ્ઞાતિરત્નો અને વિશિષ્ટ પ્રતિભાઓનો સન્માનનો આજરોજ કાર્યક્રમ યોજેલ હતો. આ કાર્યક્રમ જ્યારે ભારત દેશ 75મો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, એના આગળના દિવસે જ્યારે આ આયોજન થઈ રહ્યું છે, ત્યારે અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ અને અમારા સમાજના વિશિષ્ટ પ્રતિભાઓ તથા વિદ્યાર્થીઓને સન્માન કરતાં અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. અને આ સરદાર પટેલ કર્મચારી મંડળ સામાજિક અને શૈક્ષણિક રીતે છેલ્લા 20 વર્ષથી આ કામગીરી કરી રહ્યું છે અને આ રીતે અમારું મંડળ સમાજને તથા બીજા સમાજોને પણ કઈ રીતે મદદરૂપ થાય એ દિશામાં આગળના દિવસોમાં વિચાર કરશે. મારું નામ અમિપ્રા આરતી રમેશભાઈ છે અને સરદાર પટેલ કેળવણી મંડળ જુનાગઢમાં અમને સન્માન કરવામાં આવ્યા છે. આથી અમને બહુ ખુશી થાય છે અને હું ધોરણ 12માં ભણતી હતી. શ્રાવણ મહિનો હવે ધીમે ધીમે મધ્ય ચરણમાંથી અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે શિવ મહિમામાં આજે આપણે ખરડેશ્વર મહાદેવના દર્શન કરીએ. જુનાગઢમાં વાંઝાવાડમાં ખરડેશ્વર મહાદેવનું મંદિર બિરાજી રહ્યું છે. શિવજીના સાનિધ્યમાં ખરડેશ્વર વાડીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આમ છતાં
ખરડેશ્વર મહાદેવના દર્શનાર્થે મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ બ્રહ્મ સમાજના લોકો નિયમિત રીતે આવતા હોય છે. ત્રીજા સોમવારે અહીં રાષ્ટ્રધ્વજનો શણગાર કરીને શિવલિંગને દૈદીપ્યમાન બનાવવામાં આવ્યું હતું. તો દિવ્ય દીપમાળાના દર્શન કરીને સ્થાનિક લોકોએ શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારની ભાવપૂર્ણ ઉજવણી કરી હતી. સાંજે 7 કલાકે જ્યારે ખરડેશ્વર મહાદેવની આરતી ઉતારવામાં આવી ત્યારે ભોળાનાથના જય જયકાર વચ્ચે ભગવાન આશુતોષની ભક્તિ વંદના કરવામાં આવી હતી. હવે છેલ્લો સોમવાર છે ત્યારે પણ શણગાર અને દીપમાળા સાથે ખરડેશ્વર મહાદેવની પૂજા આરાધના કરવામાં આવશે તેમ જણાવતા ટ્રસ્ટીઓએ દર્શનાર્થીઓને લાભ લેવા અનુરોધ કર્યો હતો. દર્શક મિત્રો, સાતમ આઠમના તહેવારના અનુસંધાને જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ આવતીકાલથી 4 દિવસ માટે રજા પાડશે. અમારા દર્શક મિત્રો, અમારા વિજ્ઞાપનકારો અને કેબલ ઓપરેટરો નોંધ લેશે. આવતીકાલ ગુરુવારથી રવિવાર સુધી જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ સંપૂર્ણ બંધ રહેશે. સોમવારથી એમનું પ્રસારણ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. અને હા દર્શક મિત્રો, વિદાય લેતા પહેલા ક્રિકેટ પ્રેમીઓને સમાચાર આપી દઈએ કે એશિયા કપ શરૂ થાય તે પહેલા આવતીકાલથી ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 વન-ડે શૃંખલાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ટેલિવિઝન ઉપર આપણે એ પણ નિહાળીશું અને સાતમ આઠમના તહેવારની આપણે ઉજવણી કરીશું. આપ સર્વને સાતમ આઠમ પર્વની શુભકામના સાથે જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સાતમ આઠમના તહેવાર ઉપર જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. શહેરને પાણી પૂરું પાડતો હસનાપુર ડેમ ઓવરફ્લો. તો કાઢવામાં આવેલ પૂરને પગલે નરસિંહ સરોવર પણ ફરી છલકાયું. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તહેવારો ઉજવી શકે તે માટે ઠેર ઠેર જનતા તાવડા શરૂ. જો કે વરસાદે વેપારીઓના ધંધા ઉપર ફેરવ્યું પાણી. ગામડાઓમાં ગરીબ લોકોએ વિવિધ વસ્તુઓ સાથેની કીટનું વિતરણ કરી સત્યમ સેવા યુવક મંડળે પોતાની પરંપરા જાળવી. લંપી વાયરસથી અસરગ્રસ્ત 8 ગાયોને મનપાની બેદરકારીથી સમયસર સારવાર ન મળતા તમામ ગાયોના મોત. તહેવાર ઉપર જ ગાયોના મોતથી ગૌપ્રેમીઓમાં ગમગીની. તો કૃષ્ણ કનૈયા લાલ કીની જય વચ્ચે આપણે સૌ કોઈ જન્માષ્ટમીની ઉમંગભેર ઉજવણી કરીશું. ગોકુળાષ્ટમીની કૃષ્ણ જન્મની આપ સર્વને શુભકામના. જય શ્રી કૃષ્ણ.